આપવા માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય। હવે ગુજરાતની જનતા વિવિધ સેવાઓનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાભ લઈ શકશે। અરજદારો વોટ્સએપના માધ્યમથી વિવિધ સેવાઓનો લાભ લઈ શકશે। ગુજરાત સરકાર અને મેટા વચ્ચે મહત્વપૂર્ણ કરાર થયા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મેટા સાથે MOU થયા। ગ્રીવન્સ રિડ્રેસલ, આવકનો દાખલો, જાતિનો દાખલો અને મહત્વના પ્રમાણપત્રો હવે આસાનીથી મળી રહેશે। રેશન કાર્ડ, મહેસૂલ રેકોર્ડ તથા સોગંદનામા જેવી 20 સેવાઓનો વોટ્સએપના માધ્યમથી સીધો જ લાભ મળશે। સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર જોડાયા છે। મેહુલ, સરકારી સેવાઓ હવે આંગળીના ટેરવે આપી શકાય તે પ્રકારના કરાર થયા છે, શું અપડેટ? બિલકુલથી વાત કરવામાં આવે તો ગુજરાત સરકાર અને મેટા વચ્ચે MOU જે છે તે થયા છે। આ MOU અંતર્ગત હવે જે પણ સરકાર સેવાઓ છે, જે 20 જેટલી સેવાઓ જેમાં જાતિના દાખલાનો સમાવેશ થાય છે, આવકના દાખલાનો સમાવેશ થાય છે, રેશન કાર્ડ સહિતની આ 20 જે સેવાઓ જે છે કે જે ડિજિટલ પ્લેટફોર્મ પર શરૂ કરવામાં આવી હતી તે હવે સોશિયલ મીડિયા ઉપર પણ ઉપલબ્ધ થશે। ગુજરાત સરકાર અને જે મેટા છે તેની વચ્ચે આ MOU થયા છે, જેની અંદર વોટ્સએપના માધ્યમથી આ તમામ જે સેવાઓ જે છે હવે તે ઓનલાઈન ઉપલબ્ધ થશે। એટલે જે કચેરીનો જે ધક્કો જે અરજદારોને ખાવો પડતો હતો તેમાંથી મુક્તિ મળશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ MOU જે મહત્વના થયા છે તેમાં ગુજરાત સરકાર અને મેટા બંનેના પ્રતિનિધિઓ જે છે તે ઉપસ્થિત રહ્યા હતા। એટલે તમામ રેશન કાર્ડ સહિતની જે સેવાઓ છે કે જેને લઈને અત્યાર સુધી કચેરી પર જવું પડતું હતું તે હવે તો મોબાઈલની અંદર પણ ઉપલબ્ધ જે છે તે થઈ શકશે અને વોટ્સએપ ઉપર સીધા જે આ દાખલાઓ મળી શકશે। બિલકુલ મેહુલ, જાણકારી બદલ આભાર।